બોડેલી નગરમાં આજે ભગવાન શ્રી રામની જયંતિ રામનવમીની હર્ષોલ્લાસભેર ભવ્ય અને દિવ્ય શોભાયાત્રા સાથે કરવામાં આવી. જય હિન્દ. હું છું સંજયસિંહ રાણા. આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર વ્યૂ સત્યની સાથે. ઉત્સવ અને ધર્મપ્રિય એવા બોડેલી નગર ખાતે ચૈત્રી નવરાત્રિ પૂર્ણ થતા 9મા દિવસે ભગવાન શ્રી રામના જન્મદિવસ રામનવમીની ઉજવણી પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ ડીજેના તાલ આતશબાજી સાથે ભવ્ય શોભાયાત્રા દ્વારા કરવામાં આવી છે. રામનવમીની ઉજવણીની અંતર્ગત બોડેલી ઢોકલિયા સ્થિત રામજી મંદિર વિસ્તારના યુવા મિત્ર મંડળના અગ્રણીઓ આયુષભાઈ ભાવસાર, મુન્નાભાઈ પંડિત, પ્રદીપભાઈ ઓળ, અજયભાઈ ઓળ અને તેમના સાથી કાર્યકરો દ્વારા સમગ્ર રામનવમી ઉત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે સાંજે 5:30 કલાકે અલીપુરા સ્થિત શ્રી ખોડિયાર માતાના મંદિરેથી ચુસ્ત પોલીસ બંદોબસ્તની સાથે ભગવાન શ્રી રામની સુંદર છબીના સાથે ડીજેના તાલે શોભાયાત્રા બોડેલીના રામચોક થઈ જય જય શ્રી રામના ગગનભેદી નારાઓ સાથે રામચોકના રામ મંદિર સાથે પહોંચી હતી, જ્યાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા સુંદર મજાની સમૂહ આરતીનું પણ આયોજન થયું હતું અને સમગ્ર વાતાવરણને રામમય બનાવી દેવામાં આવ્યું હતું. ત્યારે બોડેલીના તાલુકાના ભારતીય જનતા પાર્ટી દ્વારા અલીપુરા 4 રસ્તા પાસે શોભાયાત્રામાં જોડાયેલા શ્રી રામ ભક્તો માટે ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. શોભાયાત્રા રામચોક થઈ બોડેલીના રાજમાર્ગો ઉપર ફરીથી શ્રી રામજી મંદિરે પહોંચી હતી અને સમગ્ર નગરને વાતાવરણને શ્રી રામ જય જય રામમય બનાવી દીધું હતું. શોભાયાત્રા શ્રી રામજી મંદિરે પહોંચ્યા જ આયોજકો દ્વારા ખૂબ જ સુંદર સમૂહ આરતીનું પણ અને સાથે સાથે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેનો લાભ શોભાયાત્રામાં જોડાયેલા બોડેલીના વિવિધ સંગઠનો સાથે શ્રી રામ ભક્તોએ લઈ અને કૃતજ્ઞતા અનુભવી હતી.